નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે 16મી સદી કોને કહેવાય। અમુક ઘણા માણસોને મનમાં એક વિચાર હોય છે કે શું 16મી સદી અને સદી માતા બે એક જ ગણાય કે અલગ અલગ। તો મિત્રો, આપણા કુટુંબની કોઈ સ્ત્રી એટલે કે કોઈ નાની દીકરી, કોઈ આપણી માતા, આપણી દાદી, આપણી ફોઈ, કોઈ પણ સ્ત્રી આકસ્મિક રીતે મૃત્યુ પામી હોય એટલે કે પોતાની ઉંમર કરતાં પહેલાં કોઈ પણ બીમારી કે કોઈ એક્સિડન્ટ કે કોઈ પણ દુર્ઘટના કે કોઈ પણ રીતે અચાનક મૃત્યુ પામ્યું હોય તો એમના જીવનની ઘણી ખરી ઈચ્છાઓ અધૂરી રહી હોય, એટલે એ ઈચ્છાઓ પૂરી કરવા માટે એમનો આત્મા મનુષ્ય ગતિમાંથી દેવ ગતિમાં પ્રવેશ કરે છે અને પછી એ શિગોતરું બને છે અને પછી એ 16 વર્ષ પછી 16મી સદી બને છે। અમુક લોકો આને સદી શિકોતર માતા કહે છે, અમુક લોકો શિકોતર માતા કહે છે, અમુક લોકો સદી માતા કહે છે। પણ મિત્રો, વહાણવટી શિકોતર માતા અલગ છે અને શિકોતરું અલગ છે અને 16મી સદી અલગ છે અને સંધના વાજાની સદી માતા પણ અલગ છે। તો મિત્રો, શિકોતરું અને 16મી સદીમાં એ આપણા પૂર્વજો છે, એટલે કે આપણા વડીલો છે અને એ આપણા પ્રથમ દીવો છે, એટલે કે એમની પૂજા ભક્તિ કરવી એ આપણી ફરજ છે અને એમના લીધે જ આપણને આપણા કુળદેવીમાં મળ્યા છે અને એમની પૂજા કરશો તો તમારે કોઈ દિવસ દેવ દુઃખનો સામનો કરવો નહીં પડે। અને મિત્રો, આ પૂર્વજોની પૂજા કરશો ને તો તમારા ઘરમાં લગભગ ઘણા ખરા દુઃખો મટી જશે, કેમ કે અમુક ઘણા ખરા ઘરોમાં આ પૂર્વજોની તકલીફ પણ હોય છે। એટલે કે પૂર્વજો જો કે કોઈને મારી ના નાખે, પણ પૂર્વજો નાનો મોટો ઠપકો આપે, ઘરમાં ઝઘડા કરે, કંકાસ કરે, દવાખાના આવે, આવા અમુક ઘણા ખરા ધંધા સારા અમુકના ધંધા ના ચાલતા હોય, આવા અમુક ઘણા ખરા તકલીફો પૂર્વજોના લીધે આવે છે। અને પૂર્વજોની તકલીફ હોય એટલે કુળદેવીમાં પણ જો એવો સાથ નથી આપતી, કેમ કે પૂર્વજો કુળદેવીમાંને સાથે લઈને ચાલતા હોય છે, એટલે જો આપણા પૂર્વજો રાજી તો કુળદેવીમાં પણ રાજી। એટલે પૂર્વજોને રાજી રાખો, હંમેશા પૂર્વજોને દીવા ભક્તિ કરો અને ટાઈમસર એમના ધૂપ કરો, અને જો પૂર્વજો રાજી થઈ ગયા ને તો પછી તમારા જીવનમાં કોઈ પણ જાતની તકલીફો નહીં રહે, કેમ કે એ આપણા પૂર્વજો છે એટલે। અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।